શું તમે ક્યારે રાત્રે આકાશમાં જોયું છે? તે સફેદ અને શાંત દેખાતો ચંદ્ર આપણી પૃથ્વીથી લગભગ 3,84,000 કિલોમીટર દૂર છે. પણ કલ્પના કરો કે જો કોઈ કારણસર તે અચાનક પૃથ્વીની એકદમ નજીક આવવા લાગે તો? જ્યારે તે આકાશનો અડધો ભાગ રોકી લેશે ત્યારે તે દૃશ્ય સુંદર હશે કે ભયાનક? આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. જેમ જેમ ચંદ્ર નજીક આવશે, રાત્રિનું આકાશ સંપૂર્ણપણે બદલાઈ જશે. સુરત જેવા શહેરોમાં, જ્યાં આપણે મંડ તારાઓ જોઈ શકીએ છીએ, ત્યાં આખો ચંદ્ર એક વિશાળ પહાડની જેમ આપણી ઉપર દેખાશે. તેની ચાંદની એટલી તેજ હશે કે રાત્રે પણ દિવસ જેવું અજવાળું લાગશે. પણ આ તો માત્ર શરૂઆત છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટી, પૃથ્વી પરના સમુદ્રોને પોતાની તરફ ખેંચશે. પરિણામે ડુમ્સ કે હજીરા જેવા દરિયા કિનારે જોયેલા મોજા નહીં, પણ આખા શહેરને ગળી જાય તેવી વિશાળ સુનામી આવશે. સમુદ્રનું સ્તર એટલું વધી જશે કે દુનિયાના મોટાભાગના શહેરો પાણીમાં ડૂબી જશે. પૃથ્વીની અંદર રહેલો લાવા પણ હલવા લાગશે, જેનાથી ભયાનક ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનશે. લોકોના ચહેરા પર ડર સાફ દેખાશે, જેમ તમે ઇમેજમાં જોયું. આપણે એક એવી આફત સામે હોઈશું જેને રોકવી અશક્ય છે. દિવસ અને રાતના સમયમાં ફેરફાર થશે અને પૃથ્વીનું વાતાવરણ અસ્થિર થઈ જશે. ચંદ્ર એટલો નજીક હશે કે તે પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાઈને તૂટવા લાગશે અને આકાશમાંથી પથ્થરોનો વરસાદ થશે. ભલે આ કલ્પના આપણને સુંદર કે ડરામણી લાગે, પણ એક વાત તો નક્કી છે. ચંદ્રનું આપણી પૃથ્વીથી ચોક્કસ અંતરે રહેવું જ આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. જો કુદરતે બનાવેલો આ સંતુલન જરા પણ ખોરવાઈ જાય, તો પૃથ્વી પર માનવજાતિનું નામ નિશાન પણ નહીં રહે. પણ જરા વિચારો, શું ભવિષ્યમાં કોઈ એવી અજાણી શક્તિ આ સંતુલનને તોડી શકશે? તમને શું લાગે છે? શું આપણો આ શાંત ચંદ્ર ક્યારેય આપણો કાળ બની શકે? કોમેન્ટમાં તમારી રાય જણાવો અને આવી જ રહસ્યમય વાર્તાઓ માટે VKM મિસ્ટીરિયસ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો.